કેટ 2024 પરીક્ષાનું પરિણામ જાહેર થતા વડોદરા શહેરમાં ખુશીનો માહોલ છે। નવેમ્બર મહિનામાં કેટની પરીક્ષા યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાની આઈએમએસ વડોદરા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। આ પરીક્ષામાં આઈએમએસ વડોદરા ઇન્સ્ટિટ્યૂટના 19 વિદ્યાર્થીઓએ 98% વધુ સ્કોર મેળવીને નામના હાંસલ કરી છે। કેટ 2024 પરીક્ષાની વાત કરીએ તો 2,93,000થી વધુ વિદ્યાર્થીઓએ દેશભરમાં રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમાં વડોદરાના 1800 વિદ્યાર્થીઓ હતા। વિશેષ કરીને આઈએમએસ વડોદરા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। 19 વિદ્યાર્થીઓએ 98% વધુ સ્કોર સાથે તેમના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। આ પરિણામ આઈએમએસના પ્રયોગશીલ શિક્ષણ અને માર્ગદર્શન પ્રણાલીના મજબૂત આધારને ઉજાગર કરે છે। ટોચના પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓમાંના કેટલાકના નામ મિહિર ચૌધરી, જેઓએ 99.89% મેળવ્યા, તન્મય જાની 99.77%, દેવલ પટેલ 99.5%, શ્લોક તલાટી 99.36% અને દિયા ગોયલ 99.13% પ્રાપ્ત કર્યા છે। વિદ્યાર્થીઓના વિજય માટે આઈએમએસ ટીમની નિષ્ઠા અને દ્રઢ સંકલ્પને પણ શ્રેય આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ અને તેમના પરિજનોમાં હાલ ખુશીની લહેર જોવા મળી। કેટ પરીક્ષા જે દેશભરના આઈઆઈએમ અને અન્ય ટોચના એમબીએ કોલેજમાં પ્રવેશ માટે માર્ગદર્શક ગણાય છે, તેમાં આ પ્રભાવશાળી પરિણામ વડોદરા માટે ગૌરવની વાત છે। मेरा रिज़ल्ट 99.89% आया है और मैं काफ़ी ज़्यादा खुश हूँ इस रिज़ल्ट से। इस पर्टिकुलर रिज़ल्ट को लाने के लिए मुझे तीसरा अटैम्प्ट लगा और काफ़ी मेहनत लगी और इस मेहनत में बहुत बड़ा कंट्रीब्यूशन आईएमएस का रहा है। कंसिस्टेंसी इज़ द की, ये मैं मानता हूँ। और अगर कोई भी बच्चा, कोई भी छात्र 4 महीने, 5 महीने, 6 महीने कंसिस्टेंटली पढ़ाई करे, कंसिस्टेंटली अपना योगदान दे इस पर्टिकुलर कोर्स के लिए, इस पर्टिकुलर एग्ज़ाम के लिए, तो वो बेहद एकदम आसानी से बहुत ही अव्वल और अच्छे मार्क्स ला सकता है। क्या कहना चाहिए कैट का एग्जाम में कितना मायने रखता है? बहुत ज़्यादा मायने रखता है। मेरे अब आने वाले जीवन के जितने भी पड़ाव होंगे वो इस एग्ज़ाम के बेसिस पे बहुत ज़्यादा फ्रेम होने वाला है। तो मेरा करियर पूरा अब इससे बनने वाला है। मेरे आगे आने वाले शायद 40 साल मेरे जीवन के जो भी अर्निंग्स होंगे, जो कुछ भी मेरे इन्वेस्टमेंट्स होंगे, जो कुछ भी मेरे लाइफ के एसेट्स होंगे, वो इस पर्टिकुलर रिजल्ट के ऊपर डेवलप होंगे। किस तरह का सेलिब्रेशन कर रहे हो? काफ़ी अच्छा सेलिब्रेशन है। हमारे लिए केक वगैरह मंगाया गया है, हम लोग के लिए मीडिया को बुलाया गया है, तो सेलिब्रेशन तो काफ़ी अच्छा है। रिज़ल्ट देख के ऑब्वियसली बहुत खुशी हो रही है। बहुत गर्व का माहौल है। फैमिली मेम्बर्स बहुत खुश हैं एंड आई गेस मैं काफ़ी ज़्यादा इसमें योगदान आईएमएस के मेंटर्स का रहा है, हमारे काउंसलर्स का रहा है। दे प्रोवाइडेड अस विथ ग्रेट सपोर्ट। हर वक्त सही मटेरियल दिया, सही मोटिवेशन दिया, काफ़ी हमारा साथ दिया। सो उस रीज़न से काफ़ी अच्छा रिज़ल्ट आया, तो आई एम वेरी हैप्पी। સો દર વર્ષે જ્યારે કેટનું રિઝલ્ટ આવે છે ત્યારે અહીં આગળ ખુશીનો માહોલ થઈ જાય છે, કારણ કે ઘણા બધા છોકરાઓ ઘણી ખરી સારી રીતે મહેનત કરી હોય છે આખું વર્ષ, અને છેલ્લે રિઝલ્ટ આવે છે। આ વર્ષે 23 છોકરાઓના 98થી બી વધારે પર્સન્ટાઇલ આવ્યા છે। એ ખૂબ જ ગૌરવની વાત છે વડોદરા માટે, ઇન્સ્ટિટ્યૂટ માટે અને છોકરાઓ અને એમના પરિવાર માટે। શું કહેશો જે છોકરાઓ તમારા ઇન્સ્ટિટ્યૂટના હતા તેમના માટે કયા પ્રકારની શુભેચ્છા? હું એમને બહુ દિલથી, હૃદયથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું, અને એ લોકોએ જે બી એમના ફેમિલીનું એમનું નામ ગૌરવાન્વિત કર્યું છે, આગળ જઈને બી એ લોકો આઈઆઈએમ જેવી ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કરે અને પોતાની દેશનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે, એવી મારી શુભેચ્છાઓ છે।